ચેતર વસાવાના સમર્થનમાં હવે આદિવાસી સમાજ ગુજરાતભરમાં જોવા જેવી કરવાના મૂડમાં છે અને હવે કઈ જગ્યાએ અને કઈ જગ્યાએથી ચેતર વસાવાના સમર્થનમાં રેલી નીકળવાની છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતભરમાં હવે આદિવાસી સમાજ ચેતર વસાવાના સમર્થનમાં મોટા પાયે રોડ ઉપર ઉતરવાની તૈયારીમાં છે અને ચેતર વસાવાના સમર્થનમાં ઉગ્ર વિરોધ કરવાની પણ વાત કરવામાં આવી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આવતીકાલે ગુજરાતભરમાં ચેતર વસાવાના સમર્થનમાં રેલી નીકાળવાની વાત કરવામાં આવી છે। ખાસ કરી અને આદિવાસી જે ધારાસભ્ય છે ડેડિયાપાડાના ચેતર વસાવા, એમના માટે 27/6/2026 રોજ શનિવારે પદયાત્રા સંદેશ દાહોદ આપ દ્વારા નીકાળવામાં આવવાનું છે। એની સાથે સાથે ભરૂચ અને અન્ય જગ્યાઓએ પણ ચેતર વસાવાના સમર્થન માટે પદયાત્રા નીકાળવાની વાત કરવામાં આવી છે અને આ પદયાત્રા ક્યાંક ને ક્યાંક જે ચેતર વસાવાને જેલ મોકલવામાં આવ્યા છે એના વિરુદ્ધમાં અને ચેતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકો દ્વારા નીકાળવામાં આવશે અને હવે આદિવાસી સમાજના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। એમાંનો એક ચૈતરભાઈ પણ છે, આપણા રાજકુમાર સાહેબ અને બધા તો ખરા જ, પણ ચૈતરભાઈ બી ગુજરાતમાં એક અવાજ કરી રહ્યો છે ત્યારે એને વારંવાર જેલમાં પૂરી રહ્યા છે, જે ખોટું છે। એક નાની વાતમાં લઈને મોટી કલમો લગાડે છે અને જેલમાં પૂરી રાખે છે। એટલે એ જે સરકાર હેરાન કરી રહી છે એ બાબતે આજે પણ અમે આપણે આદિવાસી ભાઈઓને એક મેસેજ આપીએ છીએ કે આપણે મજબૂત બનવાનું છે। એક ચૈતરભાઈને પૂરે અમે 1000 ચૈતરભાઈ જેલમાં જવા તૈયાર છીએ, પણ સરકાર વિચારી લે કે આદિવાસી સમાજ જાગી ગયો છે। આબુથી ઉમરગામ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત ચારે રાજ્યોમાં આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને અમારા સમાજના કોઈ પણ માણસને તમે હેરાન કરશો તો એક નહીં અમે 1000 માણસો જેલમાં પુરાવા તૈયાર છીએ। પણ અમે ન્યાયની વાતમાં, સંવિધાનની વાતમાં, બિલ પ્રતિષ્ઠની માગણી સાથે સમાજના હિત માટે, સંવિધાનિક જોગવાઈ માટે, જળ જમીન માટે લડતા રહીશું અને એ આ સ્વયંભૂ દર 17 જુલાઈએ આપણે ભેગા થઈએ છીએ। આ એક મોટી વાત છે અને સરકાર નોંધી લે કે અન્યાય કરવાનું બંધ કરે, તાનાશાહી બંધ કરે, પોલીસ તંત્રનો દુરુપયોગ ના કરે। આટલું જ કહીને અમે બધા જ ચારે રાજ્યોના આદિવાસી સમાજ કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો એની સાથે છીએ, ચૈતરભાઈની સાથે છીએ, એવું દરેક વ્યક્તિની અમે સાથે છીએ જે અન્યાય સરકાર ના કરે। આભાર સૌનો, આભાર। જય જોહાર। जय जोहार का नारा है, भारत देश हमारा है। जय जोहार का नारा है, भारत देश हमारा है। जोहार, जय आदिवासी। आ विडियो कालना दिवस सुधीमां दाहोद नगरथी लई गरबाड़ा, जेसावाड़ा, धानपुर, લીમખેડા, દેવગઢ બારિયા, સુખસર, ફતેપુરા, સંજેલી, ઝાલોદ, લીમડી એટલે દાહોદ જિલ્લાના તમામ ગામના, તમામ ફળિયાના, તમામ ઘર સુધી પહોંચાડવા માટે આ એક સંદેશ છે અને આમંત્રણ પણ છે। 2 દિવસ પહેલા તમે સાંભળ્યું હતું ચેતરભાઈ વસાવા વિશે। એ ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજના યુવા દિલોની ધડકન અને આદિવાસીના મસીહા, આદિવાસી ટાઈગર આવા ઉપનામ આદિવાસી સમાજે આપ્યા છે, ત્યારે હવે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દાહોદ શહેરની અંદર ગોવિંદનગર ચોક પર 27 તારીખે બપોરે 12 વાગે આપણે ત્યાં બધા ભેગા થવાનું છે અને આ સૌને આનું આમંત્રણ છે। એ દિવસે આપણે પદયાત્રાનું આયોજન કરીએ છીએ। એ પદયાત્રા બિરસા મુંડા ચોક સુધી જશે અને ત્યાં એની સમાપ્તિ થશે। પણ આખા ગુજરાતને આપણે સંદેશ આપીએ કે ચેતરભાઈ વસાવાનું સમર્થન દાહોદ જિલ્લાની અંદર કેટલું મોટું છે અને આદિવાસી સમાજના જે નેતા તરીકે એમને જે ઓળખ મેળવી છે એ ઓળખને એક સમર્થન રૂપે આપણે સાબિત કરી બતાવીએ અને આ સમર્થનને સૌથી સફળ બનાવીએ। એ બાબતે આ સૌ દાહોદ જિલ્લાના તમામ ગ્રામજનોને, તમામ નગરજનોને, તમામને આવવા માટેનું આ જાહેર આમંત્રણ છે। જોહાર, જય આદિવાસી। ખાસ કરી અને હવે આગામી સમયમાં જો વાત કરવામાં આવે તો ચેતર વસાવા દ્વારા હાઈકોર્ટમાં પણ આ તમામ બાબતોને લઈને અપીલ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। પરંતુ એના પહેલા ચેતર વસાવાની મુશ્કેલીઓ હજી પણ વધી છે, કારણ કે એમની સામે હવે જે ઝઘડિયા જીઆઈડીસીનો કેસ છે એના માટે પણ એમને કોર્ટનું તેડું આવ્યું છે। એટલે એક તરફ આ કેસને લઈને લડાઈ ચાલુ છે, બીજી તરફ ઝઘડિયા જીઆઈડીસીનો કેસ અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચેતર વસાવા માટે ગુજરાતભરમાં આદિવાસી સમાજના લોકો
દ્વારા જે રેલી નીકાળવાની જાહેરાત કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.